નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 2 માનવ વસ્તી બીજા પાઠનું પ્રશ્ન નંબર 6ની વ્યવસાયિક માળખું ભાષાકીય અને ધાર્મિક માળખા વિશે વાત કરીશું. પ્રશ્ન નંબર 6ની અંદર સૌપ્રથમ વ્યવસાયિક માળખું. ભારતના વ્યવસાયિક માળખાનું આપણે અવલોકન કરીએ તો આપણને એ આર્થિક પછાતપણાનો અંદાજ આવી શકે છે. આપણે જોઈએ કે ખેતી ક્ષેત્રની જે રોજગારી છે એ રોજગારી મેળવતા લોકોની જે સંખ્યા જે છે એ 54.6% છે અને દેશની અંદર જે શ્રમ શક્તિ મહિલાઓની ભાગીદારી જે માત્ર 23.3% છે. વ્યવસાયિક માળખું કે જે પણ ભારતની અંદર જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, વ્યવસાય કરે છે, તો એના ઉપરથી આપણે આર્થિક સ્થિતિ કેવી છે, આર્થિક ક્ષેત્રે પછાતપણું કેવું છે એનું આપણને ખ્યાલ આવી શકે છે. સૌપ્રથમ આપણે જોઈએ કે ખેતી ક્ષેત્રની વાત કરીએ કે ખેતીમાં કેટલા પ્રમાણમાં લોકો રોજગારી મેળવે છે, તો 54.6% અને એમાંથી મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો 23.3% છે. એક ખેતીની અંદર ખેતીનો જે વ્યવસાય છે એમાં લગભગ 65%થી પણ વધારે મહિલાઓ જોડાયેલી છે. એટલે કે મહિલાઓની જે સંખ્યા જે છે એ ખેતી ક્ષેત્રની અંદર વધારે છે. તો આ વ્યવસાયિક માળખું જે છે એ વ્યવસાયિક માળખાની અંદર ખેતી ક્ષેત્રની અંદર જે મહિલાઓ જે છે એ 65%થી પણ વધારે જોડાયેલી છે. તો મહિલાઓનું જે વલણ પ્રાથમિક ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ સાથે વધારે છે. જે પ્રાથમિક કક્ષાની જે પણ પ્રવૃત્તિઓ ખેતી છે, ગૃહ ઉદ્યોગ છે કે ઘણા બધા એવા વ્યવસાયો જે છે એ વ્યવસાયોની અંદર મહિલાઓનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોઈ શકાય છે. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રની જે પણ વ્યવસાયો જે છે તો એ ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ, મહિલાઓની સંખ્યા વધારે છે. વિદ્યાર્થી મિત્રો, 2011ના આંકડાઓ મુજબ આપણે વાત કરીએ કે દેશની અંદર બિન ખેતીના ક્ષેત્ર એટલે કે ખેતીની અંદર નથી એવા વ્યવસાયની વાત કરીએ તો એ રોજગારીની પ્રગતિની નિશાની છે. ખેતી સિવાય બીજા ઘણા બધા જે ક્ષેત્ર જે છે જેની અંદર આપણે રોજગારી મળે છે, તો એ રોજગારી જે છે એ પ્રગતિની નિશાની છે, આગળ વધવાનું. આપણે વાત કરીએ ભારતના વ્યવસાયિક માળખું જે છે એ વ્યવસાયિક માળખાની અંદર એક ખેતી, બીજું ખેતમજૂર, ત્રીજું ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયો સાથે લોકો જે છે જોડાયેલા છે. તો આ રીતે વ્યવસાયિક માળખાની અંદર ખેતી, ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગ જે નાના પાયાના ઉદ્યોગો અથવા ઘરના જ સભ્યો 5-6 કુટુંબના સભ્યો હોય તો કોઈને કોઈ વસ્તુઓ ઉત્પાદન કરતા હોય, વસ્તુઓ બનાવતા હોય તો એ ગૃહ ઉદ્યોગ સાથે હોય અને એવા ઘણા એવા અન્ય વ્યવસાયો સાથે પણ એ લોકો જે છે એ જોડાયેલા હોય છે. ખેતીની પ્રમાણ જે છે તો ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે. એનું કારણ એ છે કે યાંત્રિકરણ એટલે કે યંત્રોનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે ખેતમજૂરોની જરૂર ઓછી પડે છે અને ક્ષેત્રોની અંદર પણ વિકાસ થઈ રહ્યું છે. ખેતી ઉપરાંત બીજા પણ ઘણા ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યું છે. તો જેના કારણે જે ખેતીની અંદર જે રોજગારીનું પ્રમાણ હતું એ રોજગારીનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે. તો આ રીતે યંત્રો અને ઘણા બધા બીજા ઉદ્યોગોને કારણે એનો વિકાસ એ ખેતી ક્ષેત્રે જે રોજગારી મળે છે એ રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે. બીજું જે છે વસ્તીનું વંશીય માળખું. ભારત એક ઉપખંડની વિશાળતા ધરાવતો દેશ છે અને આપણે જોઈએ તો સમયાંતરે એટલે કે જેમ સમય પસાર થતું જાય છે એ સમયે અનેક માનવ પ્રજાતિઓ આવીને એ વસે છે ભારતની અંદર. આપણે વાત કરીએ પાષાણ યુગથી વિવિધ પ્રજાતિઓ આગમન અને વસવાટ શરૂ થયું છે. અહીં આપણો ભારત દેશ એક વિશાળ દેશ ધરાવે છે અને જે પણ જેમ સમય પસાર થતું જાય છે એ ઘણી બધી માનવ જાતિઓ અહીં ભારતમાં આવીને વસવાટ કર્યું છે. પાષાણ યુગથી એમની શરૂઆત જુદી જુદી પ્રજાતિઓની થયેલી અને એમનું આગમન અને વસવાટ શરૂ થયું છે. આ બાબત જે છે વંશીય માળખાના ક્ષેત્રની અંદર વંશીય માળખું જે છે એમાં મોટા ભાગના જે વિદ્વાનો જે છે એ સ્વીકારે છે. એ વિદ્વાનોનું મત એવું છે કે એક આફ્રિકા, ભૂમધ્ય સમુદ્રનું વિસ્તાર, મધ્ય એશિયા
આ વગેરે ક્ષેત્રથી આ જે પણ પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓનું અહીં આગમન થયું ગણી શકાય છે. એટલે કે આ પ્રજાતિઓ જે છે એ ભારતની અંદર આવીને વસવાટ કર્યું, ભારતની અંદર એમનું આગમન થયું, અહીં આવીને રહી જે વંશો જે છે પ્રજાતિઓના, એ મોટાભાગના વિદ્વાનો એવું માને છે કે એ આફ્રિકાથી, ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોથી અને મધ્ય એશિયાના જે વિસ્તારો જે છે ત્યાંથી અહીં આવીને ભારતની અંદર આવીને વસવાટ કરેલું છે. ઘણા એવા નોન શાસ્ત્રીઓ એટલે કે માનવ ઉપર અભ્યાસ કરનારા જે પણ શાસ્ત્રીઓ જે છે, જે તજજ્ઞો જે છે, જેને નોન શાસ્ત્રીઓ કહેવાય, એ નોન શાસ્ત્રીઓ પણ ભારતની કેટલીક એટલે કે ઘણી બધી જાતિઓનું ઉદ્ભવ સ્થાન હોવાનું માને છે. કે ભારતની અંદર પણ ઘણી બધી જાતિઓ જે છે, પ્રજાતિઓ જે છે, ઘણા બધા જાતિઓના વંશ જે છે અહીંથી જ શરૂઆત થયા છે. એટલે કે ભારત એમનું ઉદ્ભવ સ્થાન એટલે કે એમનું સ્થાન, એમનું જન્મ અહીં હોવાનું માને છે. હિમાલય પર્વત જે છે, હિમાલયના શિવાલિક ક્ષેત્રમાંથી એક વિસ્તાર જે છે આપણા ભારતની અંદર છે, હિમાલયનું શિવાલિક ક્ષેત્ર, એની અંદર પણ આદિમાનવના જીવાશ્રમીઓ મળી આવી છે. ઘણી જસ્તીઓ જે છે અથવા ઘણી એવી એમના અવશેષો જે છે આપણને એ હિમાલયના શિવાલિક વિસ્તારો જે છે કે હિમાલયનો જે ભાગ આપણા ભારતની અંદર છે, શિવાલિકની ગિરિમાળા જે વિસ્તાર જે છે, તો એ ક્ષેત્રમાંથી પણ આદિમાનવની અસ્થિઓ એ જીવાશ્રમીઓ મળી આવી છે. એના ઉપરથી આપણે સાબિતી કરી શકીએ છીએ કે અહીં પણ ભારતનું ઉદ્ભવ સ્થાન છે અને ભારતની અંદર એ વસ્તીનું વંશીય માળખું ગણી શકાય છે. ભારતીય નવનશાસ્ત્રીઓ BS ગુવાના એમનું મત એવું છે કે ભારતની અંદર 6 મુખ્ય પ્રજાતિઓ છે. BS ગુવા એવું કહે છે કે ભારતની અંદર મુખ્ય 6 પ્રજાતિઓ છે, જેની અંદર એક ઇન્ડો આર્યન, બીજું જે છે ઇન્ડો દ્રવિડિયન, ત્રીજું જે છે આર્ય દ્રવિડિયન, ચોથું જે છે મોગોલી દ્રવિડિયન અને પાંચમું મોગોલોઇડ અને છઠ્ઠું એ દ્રવિડિયન. એ જે પણ પ્રજાતિઓ જે છે એ ભારતની અંદર જોવા મળે છે. એટલે કે ભારતની આ મુખ્ય પ્રજાતિઓની અંદર એમની ગણના થાય છે. એટલે કે વંશીય માળખું એના આધારે એ ગણી શકાય છે કે જે રીતે એ ભારતની મુખ્ય 6 જાતિઓ છે. એના પછીનો જે મુદ્દો જે છે ભાષાકીય માળખું. ભારત રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સાથે ગાઢ ભાવાત્મક સંબંધ ધરાવે છે. ભાવાત્મક એટલે કે લાગણી, ગાઢ એટલે કે નજીકનું, રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે. 1961ની વસ્તી ગણતરીનો અહેવાલ 1652 ભાષાઓ જે છે એ માતૃભાષા રૂપે નોંધાઈ હતી. 1661ની વાત કરી ત્યારે એ ભારતની અંદર જે પણ વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે 1652 ભાષાઓનું માતૃભાષા રૂપે એની નોંધ થઈ હતી. જે ભાષાઓ જે છે એ ભાષાઓ રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા જે છે એ સાથે ગાઢ એટલે કે નજીકનું લાગણીનું સંબંધ ધરાવે છે. તો આ 1652 જે ભાષાઓ જે છે એ ભાષાઓની અંદર 23 ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. એમાંથી એ 23 ભાષાઓ જે છે મુખ્ય છે. એમાં અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ જે છે રાજ્યમાન્ય છે. અંગ્રેજી છે અને એની સાથે 22 ભાષાઓ જે છે એ રાજ્ય દ્વારા એમને માન્યતાઓ મળેલી છે. અને આપણે કહીએ કે ભારતની અંદર સૌથી બોલાતી જો ભાષા હોય તો હિન્દી છે. એ અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ જે છે જે રાજ્ય માન્યતા ધરાવે છે, રાજ્યની અંદર આ ભાષાઓની યાદીની અંદર સામેલ થયેલું છે. અને એમાં ભારતની અંદર સૌથી ભાષા બોલાતી હોય તો હિન્દી, અને ગુજરાતી બોલનારાઓની સંખ્યા પણ 4.48%, એટલે કે દેશની અંદર 7મા ક્રમ ઉપર ગુજરાતી બોલનારા લોકોની વસ્તી પણ વસવાટ કરે છે. 2001ના આંકડા મુજબ જે રીતે 448 અને દેશની અંદર 7મા ક્રમ ઉપર ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા જોવા મળે છે. તો ભારતની અંદર આ બોલાતી જે વિવિધ ભાષાઓથી આપણે એકતાનો સંદેશ મળે છે. એકતા, એક સંસ્કૃતિ, વિવિધતા જે છે એના સાથે એકતાનો સંદેશ એ ભાષાઓ દ્વારા, અને જે ભારતની અંદર બોલાતી જે ભાષાઓ છે એ ભાષાઓ થકી આપણને એનો સંદેશ મળે છે. વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓની અંદર ચાઇનીઝ મેન્ડોરિયન પ્રથમ અને ત્યારબાદ બીજા ક્રમ ઉપર અંગ્રેજી આવે છે. સ્પેનિશ અરબી અનુક્રમે 3જા અને 4થા સ્થાને આવે છે. અને ભારતીય ભાષા હિન્દી અને બંગાળી એ 5મા અને 6ઠા સ્થાન ઉપર આવી શકે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિશ્વ લેવલે વાત કરીએ તો વિશ્વની અંદર મુખ્ય બોલાવતી ભાષાઓની અંદર સૌ પ્રથમ એ ચાઇનીઝ, મેન્ડોરિયન પ્રથમ અને બીજા ક્રમ ઉપર અંગ્રેજી આવે છે. સ્પેનિશ અને અરબી એ ત્રીજા અને ચોથા ક્રમ ઉપર, અને આપણી ભારતીય જે ભાષા જે છે હિન્દી અને બંગાળી જે છે એ વિશ્વની અંદર 5મા અને 6ઠા સ્થાન ઉપર જોવા મળે છે. તો આ ભાષાકીય માળખાની વાત, જેના આધારે એ જે પણ રાષ્ટ્રીય અને રાષ્ટ્રની એકતા અને ભાવાત્મક સંબંધ એ ભાષા સાથે જોડાયેલું છે. ત્રીજું જ એ જ મુદ્દો જે છે ધાર્મિક માળખું. ધર્મ એ માનવ વસ્તીનું મહત્ત્વની લાક્ષણિકતા છે. માનવ જે છે, જે વસ્તી જે છે, માનવ વસ્તી એ મહત્ત્વની જે લાક્ષણિકતાઓની વાત કરીએ તો ધર્મ છે. ધર્મ, આસ્થા, એક વિશ્વાસ જે સમગ્ર માનવ જીવન ઉપર ખૂબ જ ઘેરી અસર જોવા મળે છે. ધર્મ જે છે ધર્મ એ લોકો ઉપર ઘેરી અસર જોવા મળે છે, અને માનવ જીવન એ ધર્મના આધારે એની ઉપર અસર જોવા મળે છે. ભારતનું ધાર્મિક માળખું, ભારતની અંદર ભારતની ભૂમિ, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ એ ધર્મની જન્મદાત્રી છે. એટલે કે હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન અને શીખ ધર્મ જે છે એ અહીંથી જ જન્મદાત્રી એટલે કે જન્મ્યા છે, અહીંથી સર્જન થયેલું છે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું. અહીં જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળનારા લોકોની સંખ્યા અત્યંત ઓછી છે, અને જેના આધારે આ એક કોષ્ટક આપેલું છે, જેના મદદથી, આ કોઠાની મદદથી આપણે ભારતની અંદર જે પણ ધર્મ પાળતા લોકો અને એ લોકોની સંખ્યા, જે જુદા જુદા ધર્મો છે અને એમની સંખ્યા જે છે એ અહીં કોષ્ટકની અંદર આપેલું છે. જે 2011ની જે વસ્તી ગણતરી ભારતની અંદર થઈ, એ 2011ની વસ્તી ગણતરી મુજબ આ એક કોષ્ટક, એક કોઠો જે છે ધર્મનું આપેલું જે છે. તો માનવ વસ્તી માટે આ મહત્ત્વની લાક્ષણિકતા જે છે, ને આપણે જાણીએ છીએ કે જે માનવ જીવન ઉપર, સમગ્ર લોકો ઉપર જે ધર્મની આસ્થા, ધર્મનો વિશ્વાસ જે છે એ એના ઉપર ખૂબ જ ઘેરી અસર જોવા મળે છે. સૌપ્રથમ ભારતની અંદર ધર્મ પાળતા લોકોની અંદર હિન્દુ ધર્મ, જે ભારતમાં 79.80% એ હિન્દુ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે, અને ગુજરાતની અંદર 88.57% લોકો એ હિન્દુ ધર્મ પાળનારા લોકોની સંખ્યા જોવા મળે છે. બીજા ધર્મ પાળનાર લોકોની સંખ્યામાં ઇસ્લામ ધર્મ પણ ભારતની અંદર 14.23% છે, અને ગુજરાતની વાત કરીએ તો 9.67% લોકો એ ગુજરાત રાજ્યની અંદર પણ એ ઇસ્લામ ધર્મ પાળનારા લોકોની સંખ્યા જોવા મળે છે. એના પછી ત્રીજા નંબર ઉપર ખ્રિસ્તી ધર્મ, ભારતની અંદર 2.30%, અને ગુજરાતની અંદર 0.52% જેટલી એ ધર્મ પાળનારા લોકોની સંખ્યા જોવા મળે છે. ચોથા નંબર ઉપર જે છે શીખ ધર્મ, જે ભારતની અંદર 1.72%, અને ગુજરાતની અંદર 0.10% એ લોકોનું વસવાટ કે શીખ ધર્મના લોકો વસવાટ કરે છે. બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની સંખ્યા ભારતની અંદર 0.70%, અને ગુજરાતની અંદર 0.05% જેટલા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યા જોવા મળે છે. ભારતની અંદર જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા 0.37%, અને ગુજરાતની અંદર 0.96% લોકો એ જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા જોવા મળે છે. અને અન્ય ધર્મો જે છે એ ભારતની અંદર 0.67%, અને ગુજરાતની અંદર 0.0% જે ધર્મ પાળનારાઓનું લોકો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક જે છે ભારતની અંદર ધર્મ પાળનારાનું પ્રમાણ એ 2011ની વસ્તી ગણતરી મુજબ છે. જે અહીં પ્રશ્ન નંબર 6ની અંદર વ્યવસાયિક, વંશીય માળખું, ભાષા અને ધાર્મિક માળખાની જે વાત કરી એ ખાસ આપ ધ્યાનમાં રાખશો. અસ્તુ.